એસટી બાદ ખાનગી બસના ભાડામાં વધારાની શક્યતાને કોંગ્રેસે બનાવ્યો મુદ્દો। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર ઉપર પ્રહાર। નાગરિકોની આર્થિક પાયમાલી માટે સરકાર જવાબદાર છે, સામાન્ય નાગરિકોને લૂંટવામાં આવી રહ્યા છે। મનીષ દોશીના પ્રહાર ઉપર ભાજપના યજ્ઞેશ દવેનો પલટવાર। યજ્ઞેશ દવેના મતે એસટીના ભાડામાં વર્ષ 2013 બાદ હવે વધારો કરાયો। 65% સામે માત્ર 35%નો જ વધારો કરાયો હોવાનું કહેવું છે યજ્ઞેશ દવેનું। रोड ट्रांसपोर्ट जीएसआरटीसी एसटी बस में 10% जंगी भाव वधारो कर्यो छे। आ भाव वधारो ज्यारे डीजलना भाव स्थिर होय अने अगाऊ डीजलना भाव में घटाडो छतां भावनो घटाडो जनताने लाभ, पेसेंजरने लाभ आपवामां नहोतो आव्यो। एटले के एसटी द्वारा लूंट थाय, सामान्य नागरिकने गामडे विस्तारथी शहेरी विस्तारमां एमने वाहन माटेनी एक ज व्यवस्था, एनो मार, बीजी बाजु टोल टेक्सनो मार અને 1 મેથી સમગ્ર ગુજરાત સહિત દેશની અંદર એટીએમની અંદર બેન્કિંગ ચાર્જીસની અંદર જુદા જુદામાં પણ મોટા પાયે વધારો કરવામાં આવી રહ્યો છે। આ ભાવ વધારાથી આર્થિક પરેશાની ભોગવેલા દેશની કરોડો જનતાને તકલીફ પડશે અને ગુજરાતની 6.5 કરોડની જનતાને પણ સીધો અસર આવશે। બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાત એસટીનું ભાડું એ 20% ઓછું છે। કોંગ્રેસ માત્ર ને માત્ર કોઈપણ મુદ્દા પકડી લેવાના। જ્યારે 10 વર્ષ સુધી ભાવ નહોતા વધ્યા ત્યારે કોંગ્રેસે એવું ન કહ્યું કે ભાવ નથી વધ્યા। મને મનીષભાઈની એક વાતમાં આજે ખરેખર ગમે છે કે મનીષભાઈ એવું કહે છે કે ડીઝલના ભાવ સ્થિર છે। એટલું તો સ્વીકારે છે કોંગ્રેસ કે ડીઝલના ભાવ સ્થિર છે। બીજું એટલું કોંગ્રેસે સ્વીકાર્યું છે કે 10 વર્ષ સુધી ભાવ નથી વધ્યા એસટી ભાડાના। એટલે જ્યારે પ્રજાના હિતની અંદર આ બધા નિર્ણયો લેવાના હોય છે ત્યારે કોંગ્રેસ રાજકીય રોટલા શેકવા કોઈના કોઈ મુદ્દા પર આવે એ યોગ્ય નથી। એની સામે સગવડતાની વાત કરીએ તો 3000 જેટલી એસટી બસો વધારવામાં આવી, 50 જેટલા નવા એસટી બસ સ્ટેન્ડ શરૂ કરવામાં આવ્યા, એની અંદર 12 જેટલા એસટી બસ સ્ટેન્ડ હાઈટેક શરૂ કરવામાં આવ્યા, 2000 જેટલી એસટી બસો ટૂંક સમયમાં એટલે માત્ર 2 થી 3 મહિનાના ગાળામાં નવી મૂકવામાં આવનાર છે। એટલે આ બધી જે સુખ સગવડો વધી સામે એની સામે જે ભાવ વધારો છે એ જીઆર કરતાં પણ ઘણો ઓછો કરવામાં આવ્યો છે અને એ ભાવ વધારાને લઈ અને કોંગ્રેસ માત્ર ને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવાની વાત કરે છે એવું મારું મનીષભાઈનું જે નિવેદન છે એના પર સ્પષ્ટ